નથી પણ કોઈ વિચારી ના જોરી નથી પણ કોઈ જીવન વિચારે ના હો જોરે. સરોજબેન आवाज नहीं आवतो दादा रजनीशभाई? सुनाई दे रहा है? हाँ नहीं सुना। अभी आ रही है? हाँ आता है સરોજબેન સંભળાય છે? ના નથી સંભળાતું. ઓ તો તમારે પ્રોબ્લેમ લાગે છે, અમારે સંભળાય છે. ઓ તમારે સંભળાય છે? હા મારું તો ચાલુ જ છે નેટવર્ક તો. નહીં, મોનિકાનું ચાલુ છે તો સાંભળવું જોઈએ તમારે. પણ અવાજ એટલો નથી આવતો એમ. જરાય નતો આવ્યો પહેલેથી? ના. અરુણાબેન સંભળાય છે? हाँ આ સંભળાય છે. હા હવે સંભળાય છે, બોલે છે તો એ ઓકે સંભળાય છે. ઓકે ઓકે મોનિકા ગો હેડ. हाँ सामान्य उपकारक बुद्धि लख चित मन हो जोरी सामान्य चित्तकारक वृत्ति अंतर उपवन हो जोरे. आ दुनिया में सर्वे जीवने सुख ने शांति हो जोरी आ दुनियाમાં સર્વે જીવને સુખ ને શાંતિ હો જોરે. वाणी शीतल माधुरी बेदीते मोटोरे જીવન તે મોટો રે. लोकोनी सुख आपे तेवा कायांते जुक जोशोरे લોકોને સુખ આપે તેવા કાયાંતે સુખ હો જોરે. आ दुनिया में सर्वे जीवने सुख ने शांति हो जोरे आ दुनियाમાં સર્વે જીવને સુખ ને શાંતિ હો જોરે. लक्ष्मी नीति मिलनारो पुण्योरे લક્ષ્મી ધનધામ પુણ્યો રે. पुण्य पाजक सत्संग मार्गे करछीदन दो जोरे પૂર્ણક જીવનથી ભણવાનું પુણ્ય જોજો રે. आ दुनिया सर्वे जीवने सुख ने शांति हो जोरे આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હો જોરે. जाते विद्या
છું પ્રયોગ જો તું જોરે. દેવોનું જ્ઞાન સ્વરૂપ છું પ્રયોગ જોરે. માનવ કાયા સિદ્ધ મંદિર છે આત્મા અંદર નો કોરે. માનવ કાયા સિદ્ધ મંદિર છે આત્માએ માનો ખોરે. સર્વી જીવની સુખની શાંતિ હો જોરે. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હો જોરે. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. કે દિવ્યાબેન જય સચ્ચિદાનંદ. શ્રીમદ આપણે અસીમ જે છે કે બોલાવો. મોનિકા દીદી ફોલો કરશે. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા
ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાનના અસીમ જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ અસીમ જય જય જયકાર હો જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા દાદા ભગવાનના ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો અસીમ જય જયકાર હો દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર હો જય જયકાર ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો જય સચ્ચિદાન. થેન્ક યુ દિવ્યબેન. જય સચ્ચિદાન દીપકાજી. જય સચ્ચિદાનંદ. ત્રિમંત્ર બોલાય પ્લીઝ. જય સચ્ચિદાનંદ. જય નમો સચ્ચિદાન. વિતરાગાય. નમો નમો વિતરાગાય નમો અરિહંતાણમ. નમો નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાનમ નમો આયરિયાણમ. નમો આયરિયાનમ નમો વત્સાયાણમ. નમો વજ્રાયાનમ નમો લોય સવ્વ સાહુણમ. નમો નમો લોય એસો પંચન મુક્તારો. એસો પંચન મુક્તારો સર્વપાવક પ્રણાશનો. સર્વ પાવપનાસનો મંગલાણમ ચ સર્વેસિં. મંગલાનં ચ સૌવેસિં
परमं हवै मंगलम् परमं परमं हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ॐ नमो देवासुदेवाय ओम नमः शिवाय ॐ नमः शिवाय जय सच्चिदानंद सच्चिदानंद जय सच्चिदानंद हिताक्षी बा जय सच्चिदानंद। हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपने हेल्थ को कभी भी कॉम्प्रोमाइज ना करूं, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे ध्येय को यानी कि पढ़ाई और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी। मैं बुरी शपथ से और कुसंग से हमेशा दूर रहूंगी, और कुछ भी हो मेरा सत्संग कभी भी ना छूटे। ऐसे परम कृपा करना। प्राप्त मन वचन का और अपने आत्मा का उपयोग केवल परस्पर यानी कि जीव मात्र की सेवा में ही करें, जो कि सबसे बड़ा मानव धर्म है। मैं हमेशा अपने स्वयं और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में सिंसियर, मॉरल और प्योर बनी रहूंगी, ताकि मैं बराबर दादा भगवान के जैसे मैन ऑफ पर्सनैलिटी बन पाऊं। मैं हमेशा अपने माता पिता के साथ मैं आगे अपने माता पिता के साथ के जीवन व्यवहार में इसके आगे कभी नहीं बोलूंगी। नहीं याद है मोनिका हेल्प मोनिका मेरा माँ बाप के बाद में हिताक्षी बा को याद नहीं आता है। हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपने मम्मी पापा से कभी भी अहंकार से जवाब नहीं दूंगी। कृपया इस संबंध में मुझे अनंत तांत्रिक शक्ति प्रदान करें। जय सच्चिदानंद। जय सच्चिदानंद। थैंक यू वेरी मच दक्ष। अनम्यूट करो दक्ष। हे राधा भगवान, मुझे पढ़ाई में समझने में जो बाधाएं आते हैं, जो अंतराय आते हैं, जो ऑब्स्ट्रक्शन आते हैं, उन सभी को तोड़ने का मैं संकल्प लेता हूँ। आप ऐसी कृपा करना कि जिससे मेरे दर्शन रूप के आवरण टूट जाए, मैं पढ़ाई सही ढंग से करूँ, ऐसी मुझे परम शक्ति। जय सच्चिदानंद। दिव्या बहन। हे दादा भगवान, हे दादा हे दादा भगवान भगवान, हमने आपके बच्चे हम हैं हमें आपके आपके बच्चे बच्चे दिल के हैं सच्चे, दिल के दिल हैं के सच्चे सच्चे, सब के बच्चे, फिर भी फिर है भी कच्चे। कच्चे, काम करेंगे अच्छे अच्छे, काम करेंगे करेंगे अच्छे अच्छे। अच्छे। दक्ष। हे राधा भगवान, मुझे पढ़ाई में हाँ सॉरी हे शुद्धात्मा दादा भगवान, आप अलग हो, दक्ष अलग है। हे शुद्धात्मा भगवान, आप परमानेंट हो, दक्ष रिलेटिव है। हे शुद्धात्मा दक्ष रिलेटिव है। जय सच्चिदानंद। जय सच्चिदानंद। दिव्या बहन। एक सुंदर बात दादा भगवान, તમે અલગ છો, દિવ્યા અલગ છે. હે સુદામા દાદા ભગવાન, તમે પરમનન્ટ છો, દિવ્યા ટેમ્પરરી છે. હે સુદામા દાદા ભગવાન, તમે જુદા છો, દિવ્યા જુદી છે. જય સચિદાનંદ. તમે રિયલ છો, દિવ્યા રિલેટિવ એ શુદ્ધાત્મા ભગવાન તમે રિયલ છો, દિવ્યા રિલેટિવ છે. કરેક્ટ. હા. Okay, very good. Monica. Separation prayer. जय सच्चिदानंद।
हे શુદ્ધાત્મા દાદા ભગવાન તમે જુદા છો મોનિકા જુદી છે શુદ્ધાત્મા દાદા ભગવાન તમે રિયલ છો મોનિકા રિલેટિવ છે हे શુદ્ધાત્મા દાદા ભગવાન તમે પરમનન્ટ છો મોનિકા ટેમ્પરરી છે જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. Okay, Itaksiba, what was the homework? हाँ जी होमवर्क ये था, पहले मोनिका दीदी का होमवर्क ये था कि उन्हें उनके मम्मी और उनके नाना नानी के बारे में लिखना है और बताना है। दिव्या का होमवर्क ये था कि उन्हें उनके पापा के बारे में बताना है। दक्ष का होमवर्क ये था कि उन्हें उनके नाना के बिजनेस के बारे में लिखना है और फिर बताना है। और मेरा होमवर्क ये था कि मैं मेरे नाना बापू के पास से क्या सीखी वो मुझे बताना है। Okay, well, Monica? जय सच्चिदानंद मेरी मम्मी हर रोज मेरे लिए बहुत कुछ करती है वो और साथ ही सारा वही करती है और हाँ बोलो मोनिका. और हाँ और मेरी मम्मी बहुत हार्ड वर्किंग है और कामों में भी बहुत हार्ड वर्किंग है You are breaking up, Monica. और साथ ही अभी Monica. सुनाई दे रहा है हाँ पास में रखो फोन. और अभी हाँ बोलो. अभी अ, मेरी मम्मी मुझे बहुत कुछ सिखाती है उन्होंने ही मुझे खाना बनाना सिखाया है और अभी भी वो सिखाती है मुझे अगर कोई गलती हो जाए तो मुझे क्लैरिफाई करके वो बताती भी है पहले वो गुस्सा होती मेरे पे बाद में प्यार से बात No. Monica, we lost you. Okay. Hitaksiba? हाँ जय सच्चिदानंद मैंने मेरे नाना बापू के पास से ये सीखा है। पहले तो पैर छूना सीखा है मम्मी पापा के। फिर मैंने मेरे नाना बापू के पास से दूसरों को हेल्प करना सीखा है, दूसरों की मदद करना सीखा है। और फिर अलग अलग स्पोर्ट्स में भी आगे बढ़ना सीखा है। फिर मेरे नाना बापू के पास से डिसिप्लिन में रहना सीखा है, पर मैं अभी डिसिप्लिन में नहीं रहती हूँ। ओके तो आपको एक चीज जो आप नहीं कर पाते हैं वो क्या आप करेंगे अभी से? वो ट्रैकिंग करेंगे. डिसिप्लिन में रहूंगी और टाइम में सारा काम करूंगी, Okay, टाइम वो के जरा अनुसार। वो लिखना अपना नोट्स में. आफ्टर 1 week यू कैन से कि आपका नाना को फॉलो कर सकते नहीं. ओके ओके Hitaksiba? हाँ Dux, bye. हाँ जय सच्चिदानंद हाँ मेरे नाना का होजरी फैब्रिक का रिटेल में का बिजनेस है उनका। हाँ नाना ने यह बहुत छोटे से पैमाने से पर शुरू किया था। उन्होंने इस बिजनेस के लिए बहुत मेहनत की है। उन्होंने मेरे मामा को और नानी को और मम्मी को भी बिजनेस के गुण सिखाए हैं। उन्होंने बहुत सारे लोगों को इस बिजनेस के माध्यम से
रोजगार दिया है। नाना अपने परिवार के सदस्यों का भी ध्यान रखते हैं और जब उनको जरूरत पड़ती है तो उनकी मदद भी करते हैं। जय सच्चिदानंद। जय से वेरी गुड। तो आप क्या सीखे नाना के पास? कि हमें किसी को भी चिल्लाना नहीं चाहिए। ओके, तो आप चिल्लाते हैं? हाँ दादा। ओके, तो अब ये नोट करने का, एवरीडे रिपोर्ट करने का, आप चिल्लाते कि नहीं? हाँ राइट। तो हाँ नाना को आप फॉलो कर सकते हैं ना? हाँ कर सकते हैं आप? हाँ ओके, वेरी गुड। ओके, दिव्या बहन, हाँ તો શું હતું હોમવર્ક તમારું? કે પપ્પાએ ના ગુનો પપ્પાએ તમારે શું શીખવાડ્યું? ઓકે, શું શીખાડે છે બોલો? પપ્પાએ મને નવની પૂજા કરતા શીખવાડેલું. પપ્પા મારા પદ ગાતા શીખવાડે છે. પપ્પા મારા કેમેરો ચલાવતા શીખવાડેલું. પપ્પાએ મારા કેમેરો લઈ આપેલો. પપ્પા જેવી હું brave છું. પપ્પા જેવી હું સ્ટ્રોંગ છું. પપ્પાએ મને બુક્સ વાંચતા શીખવાડે છે. પપ્પાએ મને ચાલતા શીખવાડેલું. પપ્પા મને સ્વિમિંગ કરતા શીખવાડે છે. ઓ, પપ્પા તો બહુ શીખાડે છે તમને, હા એટલે બહુ પપ્પા ગમે છે તમને? હા वेरी गुड। ओके, कल के लिए हिताक्षी बा, आपका दादा दादा का लिखने का। ओके, दक्ष दादा आपको बापू कोई के बच्चे दादा बापू नहीं ना, आपको तो दादा बापू नहीं थे, पापा का, आपका पापा। ओके, दक्ष आपका दादा। ओके, हाँ और दिव्या बेन आपको मम्मी તમને શું શીખવાડેલું? ओके ओके, दीपिका जी। जय सच्चिदानंद। बहुत अच्छा। आप जैसे इस तरह से अ, इसका रजिस्टर करते जाओगे, पहचानोगे कि डैडी, मम्मी, दादा, नाना, नानी हमें क्या क्या सिखाते हैं, तो ये बहुत हमें समझ में आता है कि हमारे जीवन में कितने लोगों का तो क्या बोलेंगे, अ, उपकार प्राप्त हुआ है, उपकार हुआ है कि जिनके कारण हम आज है। तो इस तरह से हमारे अंदर की लघुता, ह्यूमिलिटी, मॉडेस्टी ओपन होती जाती है। और हम भी हमारे जीवन में कभी ऐसा मौका मिलता है तो हम दूसरों को डेफिनेटली हेल्प करेंगे, पर पहले हम सीख लेंगे ये सब जो हमें सिखाया है उसको अच्छे से समझ कर। हमारी अंदर से भावना रहेगी कि मुझे भी जब मौका मिलता है मैं भी लोगों को सिखाऊंगा, और खास करके हमारे नजीक वाले जो है वो। जय सच्चिदानंद। जय सच्चिदानंद। ओके, हिताक्षी बा, मोनिका का होमवर्क इज both grandparents. Okay, oral. हाँ हाँ आप आपका नाना की बात में कुछ बोल सकते हैं? अभी तो आपको मेरे को पता है आपको नाना आपकी पहचान है आपकी नाना की?
हाँ, तो नाना ने आपको क्या बातें की है, आपको क्या सिखाया, नाना क्या करते हैं, बताइए हमको। मेरे नाना सिखाते हैं कि हमको हार्डवर्क करना चाहिए और बड़ों की बात माननी चाहिए, उनका सारा काम करना चाहिए, उनको रोज प्रणाम करना चाहिए और वो हर रोज सुबह जल्दी उठ के हर सब अपना शेड्यूल का बना के अपना सारा वर्क फिनिश करते हैं। फिर वो अपना सारा वर्क फिनिश करते हैं, फिर दूसरों को फिर हेल्प का हाँ तो करते हैं अपना, फिर वो काम फिनिश करते हैं। हाँ फिर आप क्या नाना के पास क्या सीखे आप, एक दो चीज के को नहीं सीखे वो आपको इम्प्लीमेंट करने का, तो दादा प्राउड हो जाएगा। मैंने सीखा कि हमको हार्डवर्क करना चाहिए, हमें बड़ों की बात माननी चाहिए, हमको उनके पैर छूना चाहिए और तो कभी आप में ना तो आप हार्ड वर्क किसमें करना करेगा तो पढ़ाई में। हाँ, नाना खुश हो जाएगा। उनको काम में हेल्प करने की और वो जो समझाए वो ऐसा अच्छा, आपका नाना किधर है? वो अहमदाबाद में है। अहमदाबाद में है। ओके हाँ पर ओके वो ओके ओके। तो क्या मामा के साथ रहता है नाना? हाँ ओके। तो आप एक चीज क्या उसको नहीं करते तो करेंगे तो नाना खुश हो जाएगा। बड़ों के बात माननी चाहिए और उनके हर रोज पैर छूने चाहिए। ओके, दीपक दीपक दादा, यू से समथिंग? करेक्ट। ये सब नोटिस करते हैं वो बहुत अच्छा है, और जितना हम देखेंगे तो हम सीखेंगे। तो इस तरह से हमें ऑब्जर्वेंट रहना है, देखते रहना है। ऐसा बताया है, आंखें खुली रखना, कान खुले रखना, तो आपको बहुत कुछ सीखने मिलेगा, समझने मिलेगा। और यही हमारे अनुभव में प्रोग्रेस करने के लिए, स्टेबल होने के लिए, यूजफुल होने के लिए, और फाइनली हैप्पी होने के लिए बहुत अच्छी बात है। जय सच्चिदानंद। कल तोरल आप पापा पापा के बोलना। ओके ओके, વેરી ગુડ. શું દેવાબેન આજે શું તમને સમજણ પડી? ને પપ્પા મમ્મા હોય એ છતે એ છે ને ઝઘડો નહીં કરવાનો. ઓકે, વેરી ગુડ. હિતાક્ષીબા? जय सच्चिदानंद। તમારું સાઉન્ડ ચાલ્યો ગયો. હિતાક્ષીબા, સાઉન્ડ ચાલ્યો ગયો. કે દક્ષ? अनम्यूट करो दक्ष. कि जो भी हमें बड़े कहते हैं उनकी बात सुननी चाहिए। ओके ओके, वेरी गुड. जय सच्चिदानंद. जय सच्चिदानंद। જય जय સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। सच्चिदानंद. दिव्याबेन, जय सच्चिदानंद। ઓકે દીપક આનંદજી, હવે આપણે પદ સાંભળીશું. અનન્યાબેન, जय सच्चिदानंद दीपक दादा, जय सच्चिदानंद रनी दादा। જય સચ્ચિદાનંદ. ઓકે, ક્યાંથી સ્ટાર્ટ કરવાનું છે? 45। 45. ઓકે. Oh, 45 થી જ રાખેલ. Very
to wheat then, Deepanji? Okay. Anindya બેન? હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કરું ને ચાલુ? હા, કર. છૂટવું છે એવો ખટકો અંદર પ્રગટ થશે, છોડાવનારો અવશ્ય મળશે. દાદા શ્રી ભગવાન કહે, નિજના દોષો જો દેખાય ચોક્કસ તે ભગવાન બને, નિરાધાર સહુ દોષ થશે. દાદા શ્રી ભગવાન કહે, જગ આખું એ વ્યવસ્થિત છે, વ્યવસ્થિત સહુ બન્યા કરે, એ સમજણથી વિકલ્પ શમશે. દાદા શ્રી ભગવાન કહે, ભોગવ જે ભલે પ્રાપ્ત હોય તે અપ્રાપ્ત પાછળ નહીં દોડો, તારા હકનું સહજે મળશે. દાદા શ્રી ભગવાન કહે, અનુકૂળ થાજે પરિસ્થિતિને, ઘર્ષણથી તું દૂર રહે, મોક્ષાર્થીને આ છે દીક્ષા. દાદા શ્રી ભગવાન કહે, પડી ગયાને બેઠા કરવા, કામ જ મુખ્ય આ કરવાનું, કેમ પડ્યો એ પ્રશ્ન પૂછો નહીં. દાદા શ્રી ભગવાન કહે, માલ ભરેલો છે જ, માલ ભરેલો જે છે અંદર, ખાલી કરો જ્ઞાની ચરણે, માલ નવો હવે નહીં ભરવાનો. દાદા શ્રી ભગવાન કહે, શુભ અશુભમાં ગ્રહણ ત્યાગ છે, શુદ્ધ કેવળ એ નિકાલ છે, શુભ અશુભનો નિકાલ કરવો. દાદા શ્રી ભગવાન કહે, પરસત્તાને નિજની સત્તા માની લીધી છે ભ્રાંતિ એ, આટલું સમજે ભ્રાંતિ ટળશે. દાદા શ્રી ભગવાન કહે, તણખલાનો કકડો કરવા આત્મામાં શક્તિ છે નહીં, સ્વક્ષેત્રે છે અનંત શક્તિ. દાદા શ્રી ભગવાન કહે, લૌકિકમાં કશું સ્થિર નહીં ને અલૌકિક તો સ્થિર રહે, સ્થિરમાં રહી અસ્થિરને જોવું. દાદા શ્રી ભગવાન કહે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. બોલો, આમાં શું તમે શીખ્યા, શું દેખવું છે? કારણ કે આમાં બધું બહુ ગ્રહણ કરવા જેવું છે. જે આપણને મળેલું છે એને આપણે ભોગવી, પણ જે આપણને નથી મળ્યું એની પાછળ ભાગવાનું નહીં. ઓકે, જે દીપકાનજી? આપણા હકનું છે એ આપણને મળશે. કેમ કે મારી જોડે આવું બહુ થાય છે, જે મારી જોડે ના હોય ને એ અમુક વાર લેવાની જીદ વધારે હોય છે. દીપકાનજી?
એટલે આપણે કીધું છે ને, આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. અને બીજી વસ્તુ કેવી છે કે નિયમ, અહીંયા આપણને ઈચ્છા થાય અને વસ્તુ ભેગી થઈ જ છૂટકો, પણ ભેગી થતી નથી. એ કશે કંઈક ભૂલ બતાડે છે અને ભોગવનારા, અસર કરનારા આપણે છીએ, કે એ આપણી ભૂલ હોવી જ જોઈએ. સમજાય? એટલે આ સમજણથી આપણને એમ થાય કે આ ઘરના લોકો મારા માટે કશું કરતા નથી. હું કહું છું તો હવે ભાઈની પુણ્યાય હોય અને અનન્યાનું પાપ હોય, તો ભાઈ કશું કે તો પપ્પા મમ્મી લઈ આપે એને, અને અનન્યા કહે તો ના લઈ આપે. તો પછી સમજી ના જવું જોઈએ. પણ ત્યારે આપણી બુદ્ધિ બતાડે કે પપ્પા મમ્મી પક્ષપાત કરે છે ભાઈ જોડે, એટલે મારી પપ્પા ભાઈ જોડે પક્ષપાત એવું કરે છે, હમણાં જ મારી જોડે અન્યાય કરે છે. 2 દિવસ પહેલા જેવું થયું હતું. મેં ઓપિનિયન બેવના જુદા હતા, મારા ને વત્સલના. મમ્મીએ વત્સલની સાઈડ લીધી, એટલે તરત ખ્યાલ તો આવ્યો મમ્મી દર વખતે વત્સલની સાઈડ લે છે. એ જુદી વસ્તુ છે. એવું આપણે નક્કી કરવાની જરૂર નથી કે મમ્મી કેમ વત્સલને સાઈડ લે છે. મમ્મીની મરજી, એમને જેમની સાઈડ લેવી હોય તે લે. ખ્યાલ આવ્યો? પણ આપણી સમજણ પણ આપણે શંકા કરવાની જરૂરત નથી, કારણ કે આ દુનિયા છે ને વ્યૂ પોઈન્ટની છે, માન્યતાની. હવે માન્યતામાં અને માન્યતાની પાછળ એટલા બધા કારણો છે, એક્સેપ્ટન્સ અને રિજેક્શનના. તો આપણે એક જ વસ્તુ જોવાનું કે આવી પરિસ્થિતિમાં દાદા શું કરે, અને આપણી જોડે આવું થયું તો આપણે શું સમજવું. એટલે રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ, સાચી સમજણ જ આપણને સમાધાન આપશે. અને એ દાદાના જ્ઞાનથી, દાદાના આજ્ઞાથી એ છે જે સમજણ રહેશે, સમાધાન રહેશે. અને પોતાના ઈચ્છા પ્રમાણે ના થયું ને તો મોડું એ બગડશે નહીં. કેમ ખબર છે? કે જે વસ્તુ ઈચ્છા પ્રમાણે થાય ને તો આપણને એનો સ્વાદ આયા કરે, અને ઈચ્છા પ્રમાણે નહીં થાય ને તો આપણે સમજી જઈએ કે આપણે આ ખોટી વિનાશી વસ્તુની સુખ પાછળ પડ્યા છે. જો એ આપણા સુખનું હશે તો આપણને મળશે. અને બીજી વાત એવી છે કે સંજોગના આધારે આવેલું સુખ સંજોગના વિયોગે જતું રહેવાનું છે. એવું તો હોતું નથી ને, એવું હોય છે. શું કીધું? શું સાંભળ્યું કે કીધું? નહીં? હવે સંભળાય છે? ના સંભળાયું બરોબર. તારો વિડીયો બંધ કર. હા હા હવે સંભળાય છે? હા સંભળાયું હવે. હા હેલો, સંભળાય છે? હા હા સંભળાય છે. તમને સંભળાય છે, એને સંભળાવું હા જોઈએ. કારણ કે એનું સિસ્ટમ સંભળાય છે. ડાઉન છે લગભગ. અનન્યા, હા, ગો હેડ, સંભળાય છે. દીપક આનંદજી સંભળાય છે. અનન્યાને સંભળાય છે. સંભળાય છે, પણ તારો અવાજ નથી હા, આવતો ને. સંભળાય છે ને? ઓકે, હા. એટલે આપણે આ રીતે શું જોવાનું, અનન્યા જોડે શું થાય છે ને તેને સમજ્યા કરવાનું છે. અનન્યાની ઈચ્છા પ્રમાણે થયું, તને કહેવાનું કે લો ભાઈ, આ તારા પુણ્યનું પરિણામ આવ્યું. અને એના ઈચ્છા વિરુદ્ધ થાય તો એને કહેવાનું કે તારા બાપનું પરિણામ છે. ખબર પડી? પણ હું તારી સાથે છું. એવી રીતે કરીને અનન્ય સાથે રહેવાનું. તો એને એમ થાય કે મારી જોડે કોક તો છે. આ બહારની વસ્તુ તો વ્યવસ્થિત આપે છે કે વ્યક્તિ આપે છે? વ્યવસ્થિત વ્યવસ્થિત. હા, વ્યવસ્થિત આપે છે ને. અહીંયા આપણે સમજીને સમાધાન લેવાનું છે, અને મોડું ચડે નહીં, અસરો થાય નહીં. કારણ કે આપણે જ્ઞાનનો પક્ષ લીધો, જ્ઞાનનો પક્ષ લીધો, જ્ઞાનની સમજણે રહ્યા એટલે દાદાના પક્ષે રહ્યા, દાદાની સમજણે રહ્યા, તો એટલા આપણે દાદાના નજીક ગયા. ખ્યાલ આવ્યો?
હવે દાદાના નજીક હા. જવા એ ઇમ્પોર્ટન્ટ છે કે આપણી ઈચ્છા પૂરી થાય એ ઇમ્પોર્ટન્ટ છે? દાદાની બંને. નજીક જવાનું. આપણે ઈચ્છા થાય પણ એનો સમય હોય કે ના હોય? હોય. એરાઇવલ ખબર પડે ને, એનું આગમનનો ટાઈમ હોય કે આપણી મરજીથી આવે? એનો ટાઈમ ફિક્સ હોય. હા, એટલે આ સમજણથી આપણે રહીએ એટલે આપણે ઈચ્છા થાય ને તો અનન્યાને અંદર કહી દેવાનું, અનન્યા તારી આ ઈચ્છા પ્રમાણે જ્યારે કુદરતે મોકલવું હશે ત્યારે મોકલજે, એમ કરીને તારે અનન્યાને સાચી સમજણથી સ્થિર રાખવાની. એટલે તો કે આ મને હમણાં જ જોઈએ. વત્સલનું પુણ્ય હોય અને એનું વ્યવસ્થિત એવી રીતે હોય અને એ માંગે ને એને મળી જાય તો પછી સરખામણી કરવા માટે કેન્દ્ર એક હોવું જોઈએ કે કેન્દ્ર જુદું હોવું જોઈએ સરખામણીનું? અલગ હોય, કેમ કે પુણ્ય બંનેના અલગ છે ને. બંને અલગ અલગ હોય. એક હોવું જોઈએ ને કેન્દ્ર? હા, કેન્દ્ર કમ્પેરિઝન માટે એક હોવું જોઈએ, બરોબર. તને તો ખાલી એમ જ દેખાય છે કે મને ના મળ્યું, મારી ઈચ્છા પ્રમાણે આ લોકો કશું કરતા નથી, મને જ ડબાઈ કરે છે. એટલે તારે સમજી જવાનું, અનન્યાને કહેવાનું કે અનન્યા, આ તારો વ્યવહાર તારી સામે આવ્યો છે, હવે પપ્પા મમ્મીને કે કોઈને બીજાને શું કામ દોષિત જોવાના? તારે તો એટલું સમજવાનું કે લે, તારા કર્મમાંથી પપ્પા મમ્મી તને છોડાવે છે અને વત્સલ પણ છોડાવે છે, તો ખુશ ના થવું જોઈએ? ખુશ થવું જોઈએ. ખબર પડી? આપણું કુદરતમાં મોડું ચડે ને એટલે આપણે ફેલ. કુદરત આપણને શું કે તારું જ તમને અમે મોકલીએ છીએ એટલે તમારા બધા જ પેલા રિટર્ન બેક પોલિસી હોય છે ને, ખબર છે? હા હા ખબર છે? હા હા હા. રિટર્ન કરવાનું પોલિસી હોય ને, એટલે આ બધું રિટર્ન થઈ રહેલું છે. તો રિટર્ન થાય તો આપણે એક્સેપ્ટ કરીએ તો છૂટીએ કે રિજેક્ટ કરીએ તો છૂટે? એક્સેપ્ટ કરીએ તો જ. હા, એક્સેપ્ટ કરી લેવાનું. અને આપણે તો શું કહીએ, દાદા મારી પાસે છે અને એનો સમય આવશે ને તને માંગ્યા વગર મળશે, પણ આજે એનો ટાઈમ નથી. જેમ આપણે કહીએ કે આજે હમણાં દુકાન બંધ હોય ને આપણે કશું લેવા જવું હોય તો એ સવાર લગી વેઇટ કરવું પડે ને? કરવું પડે. એટલે આ સમજી જવાનું, આ કુદરતી દુકાન છે, એનો ટાઈમ થાય ને ત્યારે આપણને આપે, એનો ટાઈમ નહીં હોય ને આપણે ગમે તેટલું માંગ કરીએ આપે નહીં. એટલે મુદ્દો શું છે, આ રીતે આપણે સમજણથી સમાધાન લઈને સ્થિર રહેવાનું, પ્રસન્ન રહેવાનું. એક સમય પણ આપણી અંદર કંઈક પણ બગડ્યું ને તે આપણું બહુ મોટું નુકસાન છે. હવે આપણે આપણી જાતે નુકસાન કરીએ તો એ કેવું કહેવાય? ના સારું બરાબર કહેવાય. ના કહેવાય ને. એટલે આપણે પોતાનું ના નુકસાન કહેવાય. કરવું નહીં. ઓકે ઓકે. ઓકે, બીજું? હવે તારો અવાજ આવતો નથી એટલે આગળ કશું પૂછવાનું છે? હા, આવે છે દીપકાનજી, તમારે પ્રોબ્લેમ છે. યુ હેવ પ્રોબ્લેમ હા, દીપકાનજી, યુ હેવ પ્રોબ્લેમ. અમે તો બધું હજી દાદા સંભળાય છે તમને મને. એમનો અવાજ આવે છે? યસ, આવે છે. અહીંયા મારું બધું બંધ થઈ ગયું. હેલો, હલો, સંભળાય છે? ઓકે, અનન્યા, મને બીજું કોઈનો કઈ અવાજ પૂછવું જ છે? નથી આવતો. અનન્યા, હા. હેલો, કઈ પૂછવું છે બીજું? ના. ઓકે, ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મારો અવાજ આવે છે? આવે છે, આવે છે. હા, તમારો આવે પણ છે. તમારો અવાજ કેમ નથી આવતો? મારી પાંચ વર્ષ ચાલો હવે આપણે ગીતાબેન ને જોઈએ. ગીતાબેન, ઓકે નાવ. જય સચ્ચિદાનંદ.
જય સંભળાય છે ગીતાબેન? સચ્ચિદાનંદ. આવે દીપકાજી? છે અવાજ આવે છે? હા, હા. અ, રજની અંકલ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, દીપકાનંદજી, ગઈકાલે સવારે આપણે જે સામાયિકની વાત કરી ને, તો એમાં એવું મારી સમજમાં એવું આવેલું કે જે નિશંકતાની વાત કરી હતી, એટલે જે કૃપાના ભાગની નિશંકતા છે એની વાત કરેલી. તો એમાં મને એવું સમજાયું કે જ્યારે કોઈ ના ગમતો પ્રસંગ આવે અને આપણને દાદાની આજ્ઞા કે જે કઈ વાત યાદ આવે છે, તો એ કૃપાના ભાગની નિશંકતા છે. અને ગમતા પ્રસંગમાં જો યાદ આવે છે આપણને, તો એ આપણો જાગૃતિનો પુરુષાર્થનો ભાગ છે. તો હવે મારો પ્રશ્ન એવો છે કે આપણને, હવે મને કેવું, ગઈકાલે જે પ્રસંગ, જે કાલે નમું આવી હતી, તો આખો દિવસ મારો એની જોડે વાતો કરવામાં ને બેસવા ઉઠવામાં હરવા ફરવામાં ગયો. તો એ વખતે દાદાની કોઈ આજ્ઞા, દાદા કે એવું કશું બી યાદ નતું. તો એનો મતલબ એવો થયો કે જાગૃતિ નથી એવું માની શકાય. પછી એ તમે ગઈને પણ પછી ફાઇલનો સંભાવ્ય નિકાલ નતા કરતા ને? એવું કશું ફાઇલ છે એવું જ નતું દેખાયું પેલું તો. એ બરાબર છે, પણ એ દુઃખી થઈને ગઈ કે ખુશ થઈને ગઈ? ખુશ થઈને ગઈ. હા, આ તો કેવું છે કે આપણે જેટલું ઉપયોગ પૂર્વકની ગોઠવણી પૂર્વકનું હોય ને, તો ત્યાં આપણને ખ્યાલ રહે છે કે બધું બરાબર છે. એટલે પછી એ ગઈ હમણાં ને શું છે, ત્યારે એને શું કહેવાય કે જ્યારે કોઈ પણ સંજોગ હોય અને તે સામે આવી રીતે લેનદેન વાળા હોય, તે વખતે તમારો ઉપયોગ એમની સાથે, એમના જોડેના ડીલિંગમાં હોય, એમને દુઃખ નથી થતું, તે શુદ્ધાત્માના ખાતામાં જાય છે. પણ એ હવે જાગૃતિ ના હોય કે એ વખતે એમ નથી કહેવાનું હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું. તો પેલી શું પૂછશે તમને ખબર નહીં પડે, સોરી હું શુદ્ધાત્માના ધ્યાનમાં હતી. શુદ્ધાત્માનું ધ્યાન આપણને વ્યવહારમાં ખોવાડી નાખે. સમજાયું? એટલે પછી વ્યવહારમાં ખોવાઈ જાવ તો એને શું કહેવાય ખબર છે? દાદરો દેખાયો ને એને પડી ગયા. હવે દાદરો દેખાયો ને, દાદરો તો હતો કે નહીં? હતો. દાદરો તો આંખ ખુલ્લી હતી ને? હા. તમારું ધ્યાન ક્યાં હતું? દાદરા પર નહોતું. હા. એનો મતલબ શું છે? જે વખતે જે થતું હોય ત્યાં આપણું ચિત્ત હાજર ના હોય, તો પછી એ કામ પૂરું ના થાય. અને કામ પૂરું ના થાય તો ઊભું રહ્યું. ખબર પડી ગઈ ને? એટલે એનો તમારાથી દુઃખ થાય અને ઉપરથી તમે તમારો પક્ષ લો, તમારું પ્રાણું લો, તો ત્યાં જાગૃતિની કચાશ કહેવાય. બરાબર. એટલે કાલે પછી થયું કેવું, એને મૂકીને આવીને પછી એમ થયું કે ઓહો, આખો દિવસ તો કશું દાદા યાદ ના આયા, દાદાની આજ્ઞા યાદ ના આવી. એટલે મને એમ થયું કે આખો દિવસ નકામો ગયો. ના. તમે એને શું કહેવાય, વ્યવહારમાં ખોવાઈ ગયેલા હોય અને કોઈ પણ રીતની ખેંચી થાય, તો ત્યાં ભૂલ છે. હવે વ્યવહાર તમારો સત્ય રીતે થયો, હવે કોઈની જોડે આપણે ડીલ કરતા હોય એટલે કંઈનું કંઈ ડિફરન્સીસ આયા કરે, અને એવા શું કહેવાય, ભેદના પરિણામોમાં તમે કેવી રીતે રહ્યા એ જોવાનું છે. પછી એટલું માપ નથી મને શુદ્ધાત્મા યાદ રહ્યા કે નહીં. ખબર પડી? અને છતાં તમને ખબર પડે કે આ 4 કલાકના ટાઈમમાં 20 મિનિટ એમની જોડે થોડી માથાકૂટ થઈ, થોડું એ કંઈ વાત કરી તો મને એના માટે અભાવ થયો, તો એ બધી બાબતોને યાદ કરીને પ્રતિક્રમણ કરવાના. એટલે જ્ઞાન શું કહે છે? સંજોગ આવવા પહેલા નિશ્ચય, ગોઠવણીને નિશ્ચય આજ્ઞા માટે. સંજોગ વખતે સંજોગમાં એકાકારપણું એટલે એને જ્ઞાને કરીને એકાકાર. ખબર પડી? એકાકારપણું એટલે તમે એમાં હોય, તમારું ચિત્તની હાજરી એ સંજોગ વખતે. અને સંજોગ પતી ગયા પછી એમાં જે કંઈ કચાશ રહી, ભૂલ રહી, તે ભૂલ થઈ, એને યાદ કરીને પ્રતિક્રમણ કરો અને પ્રત્યાખ્યાન કરીને આગળ. તો પછી એમાં કોઈ તારણ કાઢવા નહીં કે ઉપયોગમાં ના રહીને આમ ના કર્યું ને પેલું ના કર્યું ને આ બધું ખોટું થયું. થઈ ગયું.
ખબર પડી એને સુધારી લેવું એ સમજણ કે છે. હા, એટલે કાલે તો થયું એવું કે સવારમાં અહીં આવવાની હતી ત્યારે તો એને ફાઇલ સ્વરૂપે જોઈ, શુદ્ધાત્મા સ્વરૂપે જોયા, દાદાને પ્રાર્થના કરી કે દાદા ફાઇલનો સંભાવે નિકાલ કરવાની શક્તિ આપજો. પણ બરાબર. પછી જેવી આવી ને પછી મને કશું દાદા યાદ નથી આવ્યા, કશું યાદ નથી આવ્યું. અને શું પછી થઈ શું થઈ આવી ગયા પછી આવી ગયા પછી અને ગઈ ને પછી તરત જ ખબર પડી કે ઓહો આખો દિવસ એને ના શુદ્ધાત્મા જોયા ના ફાઇલ જોઈ, એટલે આખો દિવસ તો ના 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 તમે ઓલરેડી પહેલા જોયું ને, એટલે ફાઇલ જોડેના તમારું ડીલિંગ પછી જોવાનું. પછી ભૂલ થઈ એ ભૂલ થઈ હોય તો યાદ કરીને ચોખ્ખું કરવી દેવાનું, અને બધું બરાબર થયું સમાધાન પૂર્વક રહ્યું તો કરેક્ટ છે તમે, કારણ કે એના માટે તમે ગોઠવણી કરી જ હતી, નક્કી કર્યું હતું ફાઇલનો સંભાળ નિકાલ કરવો છે. ફાઇલ વખતે ફાઇલ જોડે એકાકાર રહેવું સંભાવે નિકાલના હેતુ એ કરીને, નહીં તો શું બોલે છે શું કીધું ખબર નહીં પડે. નહીં તો બધી વાત બધી કેવી થઈ જાય, સમજાય ને? તો ઉપયોગમાં હતો પણ મને સામે દિવાળ આવીને દેખાય નહીં, હું અથડાઈ ગયો. એવું ના ચાલે. એટલે કહેવાનું શું, જે વખતે જે વ્યવહાર ચાલતો હોય તેમાં આપણી ચિત્તની હાજરી એ જરૂરી છે ફાઇલના સંભાવે નિકાલ માટે. એટલે ત્યાં શુદ્ધાત્માનો ઉપયોગ છે જ, ફાઇલના સંભાવે નિકાલમાં વપરાય છે. બરાબર છે. ફાઇલ એટલે એટેન્શન માંગે, ફાઇલ એટલે ટાઈમ માંગે, અને આપણે ટાઈમ આપવાનો હોય. સવારમાં તો મને થોડુંક સફોકેશન જેવું થઈ ગયું કે સવારમાં મારા હસબન્ડે મને કીધું, મને કે કાલ તો તું બહુ આનંદમાં હતી નહીં, એટલે ત્યારે એમ થયું, એટલે પછી પેલું આખો દિવસ તો આનંદમાં હતી પણ એ ગઈ ને એટલે ખબર પડી કે આખો દિવસ તો મને યાદ ના રહે. ત્યારે મેં એમને જવાબ એમ નહીં, તે વખત કહેવાનું મારી દીકરી મારે ઘેર આવી હતી તો મને આનંદ ના રહેવો જોઈએ. હા, પણ મને પછી મેં જવાબ શું આપ્યો કે એ વખતે આનંદમાં રહી, એટલે જવાબ એમને મોઢે ના આપ્યો પણ મનમાં થયું કે આનંદમાં તો રહી પણ હું મારું જ્ઞાન તો ભૂલી ગઈ હતી, એટલે પછી એ વખતે થોડું સફોકેશન થઈ ગયું મને. ના, એવું આપણે આ વાત સમજવાની છે કે ફાઇલ, હા, એટલે એવા ખોટા તારણ કાઢવા નથી, કારણ કે ફાઇલ એટલે તમે ફાઇલના સંભાવે નિકાલમાં રહ્યા કે નહીં એ જોવાનું, નિકાલ થયો કે નહીં એ જોવાનું, ભૂલ થઈ તો ભૂલને સુધારીને આગળ વધવું એ જોવાનું, તો કરેક્ટ છે. સમજાયું? હા, બરાબર છે. એટલે શું કીધું, ફાઇલ નહીં હોય ત્યારે શુદ્ધાત્મા જોડે એકાકાર, એટલે શુદ્ધાત્મા ગુણોની ભજના કરે એ બધું. એટેન્શન માંગે. શું એકાકારની વાત કરી તો શું શાની વાત કરી? શુદ્ધાત્મા જોડે એકાકારની વાત કરીને તો એટલે આપણે શક્તિ માંગતા હોય તો એ બી એ જ કહેવાય ને કે યસ 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 બિલકુલ. બધું શુદ્ધાત્માના ખાતામાં જાય. બરાબર. હા, બરાબર. આપણે બે દ્રષ્ટિએથી છે આપણે હમણાં, એ મહત્વનું છે. નીચે દ્રષ્ટિથી જોઈએ છે, વ્યવહાર દ્રષ્ટિથી કરીએ છે. શું કરીએ છે તો જ્યાં જ્યાં વ્યવહાર કાચો પડે છે તેને સરખો કરીએ છીએ, સીધો કરીએ છીએ. એટલું કરવાનું. વ્યવહાર ચલાવવાનો ભાગ નથી, ચલાવવાનો ભાગ વ્યવસ્થિત લાગે. સમજાયું? પણ એમાં જે કઈ પણ, કારણ કે જે અવસ્થિત થયેલું છે તે વ્યવસ્થિત થઈને આવે છે. અવસ્થિતમાં ભૂલ હતી એટલે વ્યવસ્થિતમાં ભૂલ દેખાય તમને, એટલે વ્યવસ્થિતમાં ભૂલ વાળું ખબર પડે. એટલે આજે તમે આ વ્યવહાર દ્રષ્ટિને સરખું કરો છો અને એ રીતે વ્યવહાર શુદ્ધિ થાય છે. અને વ્યવહાર સુધી જેટલી થઈ એટલો તમારો વ્યવહાર નિશ્ચયને પ્રતિપાદન કરનારો થયો, નિશ્ચયને સપોર્ટ કરનારો થયો, નિશ્ચયને સાબિત કરનારો થયો કે નિશ્ચય હાજર છે, નિશ્ચય જાગ્રત છે. ખબર પડી? હા, એટલે એ જોવાનું. એક વસ્તુ બીજી વસ્તુ શું બને છે દીપક આંટી, વારે ઘડીએ મને આ ત્રીજી ચોથી વાર, એટલે મને બહુ વાર આ બધું આ મગજ ખ્યાલમાં આવ્યું છે મને કે જયારે ફાઇલ કોઈ હાજર હોય ત્યારે એમ થાય કે કશું કરવાનો ટાઈમ નથી મળતો, એટલે આમ થોડુંક એવું થાય કે કશું થતું નથી, કોઈ કામ નથી થતું એમ.
અને પછી ના હોય. હવે આજે હું એકલી હતી તો મને આજે ઘરમાં ચેન જ નતું પડતું કે એકલા એકલા આમ જે પેલું કરવાનું હોય, જેમ કે ચલો નવરાત્રી તો આત્મા ગુણોની ભજના કરીએ, એ બધું ના હોય, પણ પેલું એકલા હોઈએ ને એનું વધારે તકલીફ હોય. બરાબર છે. હવે પ્રશ્ન એ છે તમારા ઘરનું ટાઈમ ટેબલ બનાવેલું છે કંઈ? ના આ વાગે આટલા વાગે આ કરવાનું, આટલા વાગે આ કરવાનું, આટલા વાગે આ કરવાનું, એવું કશું છે? ના. એટલે એને શું કહેવાય? દિશા જ નથી. જ્યાં દિશા નથી ત્યાં કાર્ય કેવી રીતે થાય? અને આપણો માર્ગ ક્રિયાનો નથી, એ સમજી લેવાનું છે. આ તો જેટલો ફ્રી ટાઈમ મળે અને એ ઉપયોગમાં આપણે વાપરીએ તો આપણે શુદ્ધાત્માના ખાતામાં આપણે એની કમાણી કરીએ છીએ. કશું નહીં કર્યું એટલે એમાં તમે સમયનો એવો સદુપયોગ ના કર્યો તો કરીશું. સુતા રહ્યા, ફોન જોયો, ટીવી જોયું, શું કર્યું? એકલા હતા તો કંઈક તો કર્યું હશે ને. તો એ તમને ખબર પડે, એ તમે શું કર્યું એ ખબર પડે. અને પછી ખબર પડે ને એમાં ખબર પડે કે આ ભૂલ છે, તો ભૂલને સુધારવાનું આપણું કામ છે. તો ભૂલનું ટેન્શન નથી લેવાનું. એટલે ના ગમતું હોય ત્યારે ખબર, ખ્યાલમાં હોય કે આ નથી ગમતું, આ એકલા છે, નથી ગમતું, આ ખોટું થઈ રહ્યું છે, એવું બધું આમ ચાલતું હોય, બહુ બધું મગજમાં એવું ચાલતું હોય કે એવું એકલા છે, પણ એકલા એટલે શુદ્ધાત્મા છીએ તો પછી એકલા ક્યાં કરવાનું છે, બધું બહુ બધું ચાલતું હોય અંદર. પણ તોય એમ થાય કે ના, કોઈ બરાબર છે. એટલા માટે તમારો ગોઠવણી હશે ને તો એ બધું કામ થશે. આ વસ્તુ શું કે છે, તમને ફ્રી ટાઈમ મળે છે પણ તમારે ફ્રી ટાઈમની ગોઠવણી નથી, એટલે તમને ખબર નથી કે તમે શું કરવાનું છે. હમણાં ટાઈમ ટેબલ તમે કહે ને, 4 વાગ્યા ને કુકર મૂકવાનો છે, તો 4 વાગે તમને અંદર વિસલ જ વાગે એટલે કુકર મૂકી દેવાના. તેવી રીતે આખા દિવસનો તમે ગોઠવણી હશે તો તે પ્રમાણે તમને જો ફ્રી ટાઈમ મળશે ને તો એ ગોઠવણી પ્રમાણે તમે થશે. અને એ ગોઠવણી વખતે તમે કોઈ ફાઇલ આવી ગઈ તો ફાઇલને એટેન્ડ કરશો. અને બહુ ટાઈટ પણ નહીં કરવાનું, બહુ લૂઝ પણ નહીં કરવાનું, મીડિયમ. કારણ કે આ કરવા માર્ગ નથી. આ વાત ફરી ફરી કહેવાનો પાછળનો હેતુ શું છે? અહીંયા કશું કરવાનું નથી. આ તો સંજોગો પ્રમાણે જે થયું તે સાચું, અને જે ભેગું થયું એનો સંભાળ નિકાલ કરીએ છીએ. પણ પછી ફ્રી ટાઈમમાં આપણે આ બધું રાખીએ, આપતવાણી વાંચીએ, જે બધું ઘણું બધું છે ને. પણ મને ખબર હોય કે કરવાનું છે, ક્રિયાકાંડ નથી, એ સમજવાનું છે. ક્રિયાકાંડ હવે આપણો પતી ગયો. આવી દ્રષ્ટિ પછી જ્ઞાન કાંડ જ રહે છે. બરાબર છે. એટલે ઉપયોગમાં, એટલે મને ખબર હોય કે મારે આટલા ટાઈમમાં આ હવે ફ્રી ટાઈમ છે તો મારે આ કરવું જોઈએ, પણ છતાંય કરવાનું મન જ ના થાય મને. તો ભાઈ ના કર, ભાઈ તમારે કરવાનું મન થાય તો કરો, નહીં કરવાનું તો ના કરો. ખબર પડી? તમે રહીને જોયું એ તમારો ઉપયોગ છે. અને નહીં કરે તો શું? કંઈક તો કરે ને, બાગા જેવા બેસી રહે. કંઈક તો માણસ કરે જ, સુઈ જાય, કંઈ પણ કરશે. એ જે કરે તે તમારે જોવાનું. પછી ધીમે ધીમે કહેવાનું, ના કરતા આપણે અમુક ઉપયોગ આટલો કરીએ તો સારું નહીં. બસ આટલી વાત કરવાની. છૂટા પડ્યા છે તો છૂટા રહીને છૂટાપણાનો વ્યવહાર પૂરો કરવાનો, ધર્મ બજાવવાનો. હંમેશા એવું જ હોય, જ્યારે ટાઈટ હોય ત્યારે ફ્રી ટાઈમ શોધે, અને ફ્રી ટાઈમ મળે ત્યારે શું કરવું સમજાય નહીં. એટલે તમારી જેટલી પ્લાનિંગ ગોઠવણી હશે ને એની મહેનત હશે. બરાબર. હવે એની સામે આપણે એક વસ્તુ લઈએ કે આજની આપણી પરિસ્થિતિ એવી છે, એટલે અંદરની બધી, કે આપણે એવા ઉપયોગથી રહી શકવાના નથી. એટલે આપણે કંઈ પણ હાથમાં સાધન પકડવાનું. સાધન પકડવાનું એટલે ખબર પડે, કંઈ પણ, કંઈ સમજાયું.
કે હમ એને એટલા મને એમ કીધું કે મનને નવરું રાખવું નહીં એમ કરી નહીં હા કોઈ પણ કામ. એટલે આ બહારના લોકો શું કરે છે, મારે સવારના ઉઠીને આમ કરવાનું, પછી મારી 2 કલાક પ્રાર્થના ચાલે, પછી હું વિષ્ણુ સહસ્ત્ર નામ કરું છું, પછી હું બપોરના શિવ પુરાણ વાંચું છું, પછી રાત્રે 2 કલાક હું ભાગવત વાંચું. હવે આમાં અત્યાર આમાં સુધી આ જ વાંચવાનું કરું બનતું છે, ખાલી વાંચવાનું જ છે, હા એ વાંચવાનું જ છે. અને વાંચતા વાંચતા અંદર જે બધા ભાવ થાય છે ને તે આપણા ખાતામાં જાય છે. હવે એ લોકોના માટે વાત આ છે. ત્યારે આપણે શું છે, કંઈ પણ નવ કલમો છે, પણ પછી કહે કે મારે કશું જ કરવાનું મન નથી થતું, તો એમને તમારે જોવાના કે ભૂત જેવા બેસેલા છે, શું પ્રોબ્લેમ. ધીમે ધીમે આપણે કહીએ કે કંઈક પેલો કે દાદા એમ કહે છે ને કે મશીન ચાલે છે તો એને પટ્ટો તો આપવો ના જોઈએ, એટલે લોડ કનેક્ટ ના કરવું જોઈએ. મશીન ચાલ્યા કરે, એકલું મોટર ચાલે, પણ એને પર પટ્ટો નહીં આપેલો, એટલે કંઈ કામ કરવાનું યુઝફુલ કામ કરવાનો પટ્ટો નહીં આપ્યો, તો મશીન એટલે સમય આપણો બધો એમ જાય. આપણો સમય એટલે શ્વાસ ચાલે છે, અને હમણાં આપણી પાસે કોઈ ફાઇલ નથી, તો એની ગોઠવણી કરીને કરવાનું. ખબર પડી? હા એટલે આજે એવું રહી શકશે નહીં, પણ છેલ્લા પછી થોડું થોડું જોયા કરવાનું કે આમને શું કર્યું હમણાં, તો વિચાર આવ્યો નહીં આવ્યો, નહીં તો હાથમાં બીજું એક વસ્તુ કરી દેવાનું, અક્રમિકને પકડવાનું, આમ કરીને ખોલવાનું, એક પેરેગ્રાફ વાંચવાનો બંધ કરી દેવાનું. એ તમે બંધ કરશો ને એટલે પછી તમારી અંદર ચાલવા માંડશે. પછી જેવું થોડું પાછું ડાર્ક આવે ને, ડાર્ક એટલે પાછું કશું દેખાવાનું બંધ થઈ જાય, પાછું ખોલવાનું, પછી બીજી 2 લાઈન વાંચવાની. તમને પડી? એવી રીતે આ બધી પેલી ક્લિપ્સ આવે છે ને, કેપ્શન આવે છે સૂત્રના ને બધા, સૂત્ર વાંચવાના બસ મૂકી દેવાનું, ને પછી અંદર ચાલશે બધું. ખબર પડી? જે તે રસ્તે આપણે ગાડી ગબડાવવાની છે. ખબર પડી? અને આ બધી વસ્તુ કેવી છે, તમે ગોઠવણી કરજો એટલે થશે, અને ના થયું તો તેનું આપણે ટેન્શન નથી, પણ આવી રીતે ગોઠવણી કરવાની. સમજાયું? હા સમજાયું. હા. અને કોઈ જજમેન્ટ પોતાના માટે નેગેટિવ લેવું નહીં. અને જો જજમેન્ટ લેવું હોય તો હું શુદ્ધાત્મા છું, હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા જ છું. આજે કામ પૂરું ના થયું, આજે કામ કરવાની ઈચ્છા ના થઈ, તો ના કરજો ભાઈ, કાલે મશીન ચલાવજો. ખ્યાલ આવ્યો? એટલે આ રીતે રહેવાનું. ક્રિયાઓ થયા કરશે અને આપણે આપણા ઉપયોગથી સમયનો સદુપયોગ કરતા રહીએ. આવું જ છે બધું. આપણે લાગે પણ આજે પૂતગલ અને આ બધું એટલું બધું કે ને ક્ષમતા વગરનું છે, તો આપણે એની જોડે લડ્યા કરવાનું. આપણે કહેવાનું બધું, નહીં કરે તો નહીં કરતા જોવાનું, અને કરે તો કરતા જોવાનું. સમજાયું? હા સમજાયું. અને આપણી પ્રસન્નતા ના જાય એ જોવાનું, નહીં તો પછી યાદ કરવાનું. કે જે કોઈ યાદ આવે તો એમને 2 દ્રષ્ટિથી જોવાના. ખબર પડી? કોઈને ઘરે જે મન તો છે ને અંદર જેવું, એને આપણે કેમ જરા દોર આપીએ ને એટલે ચાલુ થઈ જશે. કોઈને કઈ ભલભલા લોકો યાદ આવતો, ઓહો આપણે કે લો ભાઈ તમે આયા, એમ કરીને થશે. કે જેને આપણે ધકેલીને બહાર કાઢી મૂકેલા હોય ને એ પણ આવીને કે હું આવી ગયો. લો ભાઈ, વ્યવહાર દ્રષ્ટિથી નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા. એટલે આ 2 દ્રષ્ટિનો ઉપયોગ થયો ને, કે જેમના ઉપર તમે આ પ્રયોગ કર્યો 2 દ્રષ્ટિનો, એની સાથે કઈ નું કઈ થયેલું હોય ને તે વસ્તુ યાદ આવશે, પ્રતિક્રમણ કરી લેવાનું. સમજાયું? ગોઠવણી, ટાઈમ ટેબલ ઇમ્પોર્ટન્ટ. કરેક્ટ?
બરાબર જય ગીતાબેન? સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. કીર્તિબેન? જય જય સચ્ચિદાનંદ દીપકાનંદજી, જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. જય રજનીકાંતભાઈ, સચ્ચિદાનંદ. સર્વે મહાત્મા નમસ્કાર. એક રિક્વેસ્ટ છે. 2017માં I have 2017 યસ, બહુ સરસ છે. એટલે મારું રિક્વેસ્ટ છે, એમાં હતું દાદા ભગવાને છે શું પણ 2017 સિદ્ધ સ્તુતિ. લેટ મી ફિનિશ પ્લીઝ. સિદ્ધ સ્તુતિ. 2017 નું છે શું? કઈ ચોપડી છે? કેન યુ પ્લીઝ લેટ મી ફિનિશ? પણ મને તો ખબર પડવી જોઈએ શું છે. 2017 નું શું છે? અક્રમ વિજ્ઞાન શું છે? નો વિડિયો ક્લિપ. વિડિયો હા, ઓકે ક્લિપ. ઓકે, ઓકે નંબર હું કહું તમને. ઓકે ફાઇન, બોલો બોલો. 2017 July means 0726. પછી લખેલું WA0000.MP4. P for Paul, M for Mary, number 4. વિડિયો છે દાદાની, બહુ સરસ છે. સિદ્ધ સ્તુતિનું એમણે કહ્યું છે. I wrote it down long time ago. એમાં દાદાએ કહ્યું છે, આખો દાડો નવરાશ હોય ને ત્યારે આત્માના ગુણો ગાગા કરવા. એટલે એમણે આખું લખ્યું છે કે આ પૂતગલ બંધ થઈ ગયું. હવે પૂતગલની હકુમત પણ નાઈ રહી. પોતાના સ્વક્ષેત્રમાં વાત થઈ. એટલે પોતાના ગુણોની ભજના દાદા કે છે 50 વખત બોલવું. આ દાદાના વિડિયો ક્લિપમાં છે. અને પછી મારી હેબિટ થઈ ગઈ છે. ધીસ ઇઝ વોટ આઈ ડુ. I write it down and I read it. I recite. It's helping me a lot. So I just want to share. My voice is down. So, but સારું સારું, જય સચ્ચિદાનંદ. શું સારું સારું ખાધું? અવાજ બેસી ગયો. I know. સમજા કશું ખાધું નથી, કશું નથી. I don't know what happened. No cold, no fever, no nothing. સારું, ગુડ, બરાબર છે. પણ વાત નથી. દાદા આ કીધું જ છે કે આત્માના ગુણોને, દરેક ગુણોને 50 વખત બોલવાના. અને એની સામે એમે કીધું છે કે હું ટંકોત કીર્ણ સ્વભાવ વાળો શુદ્ધાત્મા છું, ટંકોત કીર્ણ છું. એને તો 500 વખત બોલજો એમ કરીને કીધું કે આ પૂતગલ જોડે મને કાંઈ લેવા દેવા જ નથી એમ કરીને. અને બહુ સરસ કીધું, પૂતગલ રહ્યું નહીં, પૂતગલ બાજી બંધ થઈ ગઈ, પૂતગલની હકુમત રહી નહીં. એટલે પૂતગલ આપણને કંટ્રોલ કરતું નથી ને આપણે પૂતગલને કંટ્રોલ કરતા નથી. આ વાત સમજવાની. બરાબર છે. વેરી ગુડ, એક્સલન્ટ. પણ એ વિડિયો જો મળે ને, ઓડિયો ક્લિપ, દાદાની વિડિયો સાથે ઓડિયો ક્લિપ હતી આમાં, તો બહુ સરસ છે, શેર કરવા જેવું છે. અને મને હવે શું ખબર મને મળતું એટલે નથી. If anybody can find that દાદાની એટલે વિડિયો, એમાં શું હતું? શું આ જો તમને કહ્યું ને, બધી શિસ્ત સ્તુતિ દાદા પોતાના અવાજમાં બોલે છે. રેકોર્ડિંગ છે એમનું. મેં જે તમને કહ્યું ને મળે તો ઓકે, જોઈશું. બીજું શું? હમણાં તો કઈ દેખાતું કઈ નથી. વાંધો નહીં, જ્યારે મળે ત્યારે. And I'm looking for and I cannot find it. હવે ઉભા રહો 1 મિનિટ. હા, જય સચિદાનંદ. આનું એડ્રેસ હતું WA પછી 1 I mean 000. તો કોઈ પણ હોય. ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. Okay. આ તો બધા મહાત્માઓને બહુ ફાયદો થાય એવું છે. બહુ સરસ છે.
આ છે Yes, this is the one. Yes. Mm-hmm. Yes. પણ આમાં 1 મિનિટ આ છે ને આઈ વોન્ટેડ હોલ્ડ ઓન બહુ સરસ છે. Oh my God. એ બરાબર છે પણ share કરવાનું. I don't want to take too much time. જ્યારે ટાઈમ મળે ને હા ત્યારે. હા 1 મિનિટ શેર સાઉન્ડ ઓકે બસ બસ. તો મને હું અહીંયા ગુચાયો અહીંયા શું કરવાનું ઓપ્ટિમાઇઝ આખો દાડો નવ અવાજ આવે છે આત્માના પોતાના ગુણગાન આવે છે. ગાયા કરતા Yes. પૂતગલ બંધ થઈ પણ અવાજ તો મને નહીં આવતો પૂતગલની હકુમતમાં ના I can hear. આવે છે અમારે. We can hear you. Yes. એ નથી આવતું ને એને સિદ્ધ બુદ્ધિ કઈ છે ભગવાન પોતાના ગુણો હું અનંત જ્ઞાન વાળો છું એવું પછી બતાવ બોલી હું અનંત દર્શન વાળો છું પછી બતાવ હું અનંત શક્તિ વાળો છું અનંત સુખનું ધામ છું ભાગ અમુક છું સૂક્ષ્મ છું અમુક વાળો છું અવિનાશી છું અર્પિત છું સંકોચીર્ણ છું સંકોચીર્ણ તો ચોથો વખત બોલવું જોઈએ સંકોચીર્ણ એટલે શું કે છે કે મારા પુત્ર સાથે લેવા દેવા જ મોહી છે શું સમજે તો પછી પુત્ર જોડાવામાં સમજી જાય કે આપણી જોડે વ્યવહાર થોડી ના ચાલે આપણે બોલવું જોઈએ આપણે કઈક સાયન્સ છે ને આપણે સાયન્સ ના પ્રમાણે કયા થોડ ચાલે છે તો પછી એનું ફળ આવું મળે નહીં મહાવીર જેવી મહાવીર જેવું રાખે એવું છે પણ આ વ્યવસાય કરો તો આજ્ઞા એ ધર્મ રહી આપણે ક્યારે આખો દાડો નવરા છે ને આત્માના પોતાના ગુણગામ ગાગા કરવા પૂતગલ બંધ થઈ ઓકે આ જતું ને Yes. જઈશું ફરી મૂકી દઈ છે તો એટલે બધાને અને મને મોકલજો. I want to save it. I listen and I write it down. આત્મના ગુણો દાદાએ કહ્યું એટલે I'm just that's my સારું સારું દીપકાનજી જય સચ્ચિદાનંદ. ગળાની કે જવા કરજો સચ્ચિદાનંદ આ છે ને એક સ્ક્રિપ્ટ કે કોઈક મોકલાવેલી આઈ ડોન્ટ નો તમારી પાસે છે કે આખી સ્ક્રિપ્ટ પેપર ઉપર મોકલાવેલી છે હવે હા લખેલી છે પણ I like to hear that also. Thank you. I'm just saying it's still written Yes. somewhere. Mhm. તો તમારા ટેબલ ઉપર પડી હોય તો નજર જાય ને એના ઉપર. Yeah, that is true. Hearing you can hear it sometimes, but you can read it anytime. Yes, yes. Okay, Jai Satchidanand. Yeah, it's મારે શોધવી પડશે. It's somewhere it was sent. Maybe you send it. I don't know. Okay, if you find it, Deepika, you can send it to us. I don't have the script but I have put the video clip. Oh, okay. Or you put in just communication? Communication, yes, it's already there now. Okay, હું બધાને મોકલાવી આપીશ. Okay. Okay. Okay, very good. Okay, હવે આપણે આપણું Deepika, I want to share something before you Okay. say. Yeah. Okay. ચંચળ અવસ્થામાં આત્માનો અંશ નથી ચંચળતા જોઈ જાણે અચંચળની જ શક્તિ અનામી અરૂપી જોતો પરપોટાના ઉદય કર્મો અજ્ઞાવસ્થે બંધાયેલો પ્રજ્ઞા સીધે ઉકલતો ચંચળ અવસ્થામાં આત્માનો અંશ નથી ચંચળતા જોઈ જાણે અચંચળની જ શક્તિ
અનામી અરૂપી જોતો પરપોટાના ઉદય કર્મો અજ્ઞાવસ્થે બંધાયેલો પ્રજ્ઞા સીધે ઉકલતો સામરૂપી પરપોટો દાદાજીને વશવરતો. Okay, finally. Good. For 2 days I've been trying to do it, but not so. But Deepak Anand Ahmedabad finally did it for me. Right, Okay, now you can say. right. એટલે આખા દિવસના આ એક જાગૃતિપૂર્વકના પ્રયોગમાં આપણે આ ક્રિયા રૂપે ફરીથી એને જોવાનું નથી. આપણને ક્રિયા રહે જ નથી, પણ આ બધા દેખીતા ક્રિયારૂપ બધા સંજોગો આપણે એને પુરુષાર્થ માટે વાપરીએ છીએ. બહાર દેખાય શું? સાંભળે છે, બોલે છે, ગાય છે, એ ક્રિયા આપણી નથી, પણ એને વાગોડવાના પ્રયોગથી એ કરીએ છે. એટલે એમાં રહેલું વિજ્ઞાન આપણને અંદર જાગૃત કરતું જાય છે, અને એ જાગૃત થયેલા વિજ્ઞાન થકી આપણને આપણી ભૂલો સમજાતી જાય કે આ ચંચળ ભાગમાં એટલે ક્રિયાવાળા ભાગમાં હું કશે છું જ નહીં, મારું કશે છે જ નહીં. હું એટલે હું શુદ્ધાત્મા ત્યાં નથી, મારું એટલે મારું દ્રવ્ય ત્યાં નથી, મારા ગુણો ત્યાં નથી, મારી અવસ્થા ત્યાં નથી. એ પૂતગલ દ્રવ્ય, પૂતગલ ગુણોની અવસ્થાઓ. હવે આ રીતે આપણે રહીએ. આશય શું છે કે આપણું સેપરેટપણું જે છે, જુદાપણું છે, એ જુદાપણું જેટલું શાર્પ થતું જાય તેટલું આ વ્યવહાર જે આખો ભૂલવાળો છે એની ઉત્પત્તિ જ ભૂલથી છે. એને ઉત્પત્તિ ભૂલથી છે એટલે એનો મતલબ શું કે એ અજ્ઞાનનું પરિણામ છે. અજ્ઞાનના પરિણામથી બંધાયેલું આજે ખાલી થઈ રહેલું છે વ્યવસ્થિતની સત્તાથી. વ્યવસ્થિતની સત્તા માન્ય નથી રાખીને પોતાની સત્તાથી વીટેલું અજ્ઞાનથી તે આજે હવે એ પર સત્તાથી ખાલી થાય. એ ખાલી થતી વખતે એને આપણે ઉપયોગથી જોઈ લઈએ છીએ. ઉપયોગથી જોઈ લેવું એટલે પ્રજ્ઞાશક્તિના પ્રકાશને વાપરીને આ વ્યવહારને, ઉકલતા વ્યવહારને અલગ રહીને એને જોઈ લઈએ છીએ, ઓળખી લઈએ છીએ કે આ વ્યવહાર જ છે. અને એ વ્યવહારમાં શું અને કેવી ભૂલ થઈ એને સમજીને એને ચોખ્ખી કર્યા કરીએ. જોવાનો ભાગ ત્યાં નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું, અને કરવાનો ભાગ, કરેક્શનનો ભાગ એ વ્યવહાર દ્રષ્ટિથી હું નામધારી છું. આ બે વસ્તુ છે ને છે. કેવળ જ્ઞાન ત્યાં થાય ત્યાં સુધી આ બે ભૂમિકા રહેશે, બે દ્રષ્ટિની ભૂમિકા રહેશે. અને એ બે દ્રષ્ટિ આપણે પુરુષાર્થ કરવાનો છે. પુરુષ થયા માટે પુરુષાર્થ કરવાનો છે. એક બાજુ જોવાનું અને બીજી બાજુ વ્યવહાર દ્રષ્ટિથી એને સુધારવાનો. હવે સુધારવાનો કહીએ એટલે પાછો કર્તા ભાવની વાત કરે, પણ ના, એ જોયેલાનું પરિણામ છે. નિષ્પક્ષ રીતે દોષને દોષ સ્વરૂપે જોયેલાનું, ઓળખેલાનું પરિણામ છે, અને સ્વાભાવિક કરેક્શન થાય છે. એટલે પુરુષાર્થ ના કહેવાય? ક્રિયા, હા, એને પુરુષાર્થ ના કહેવાય? શું કીધું? એને પુરુષાર્થ ના કહેવાય? પુરુષાર્થ તો કીધું મેં, એને પુરુષાર્થ જ કીધો. એ જ પુરુષાર્થ છે. આજ્ઞા પાલન એ નિશ્ચય સ્વરૂપે છે, અને એ નિશ્ચય આજે પૂર્ણપણે વ્યવહારમાં ફળીભૂત થતો નથી.
એટલે દાદાએ કીધું હું તમારો નિશ્ચય જોઈ લઉં છું, વ્યવહાર જોતો નથી. કારણ કે તમે નિશ્ચયમાં પાકા અને સ્પષ્ટ અને ફર્મ, તો મને ખબર છે કે પરિણામ આવીને જ રહે છે. આજે કોઈ સક્ષમ છે નહીં, કારણ કે મન વાણી કાયની એકતા નથી, તો કોની જોડે ઝઘડો કરશો અને કોની જોડે માથાકૂટ કરશો? જેમ આપણે જ આપણો કરેલો નિશ્ચય ફળતો નથી, તો આપણે કોઈને કીધેલું ફળવાનું છે કંઈ? એટલે આપણે કોઈની જોડે મગજમારી કરવાની રહી નહીં. પણ સાથે હોય તો ઔપચારિક બોલવાનું રહે. પણ એ બોલવાનું કેવું? આગ્રહવાળું નહીં, દુઃખ થાય એવું નહીં, સામાન્ય ભાવે વાત કરવાની. અને પેલા કોઈ પણ રીતે પ્રોટેક્શન કરે તો વાત છોડી દેવાની. બરાબર, મને લાગ્યું, મેં કીધું કે બહુ મન પર લેતા નહીં, આટલી આમ કરીને વાત છોડી દેવાની. પણ મુદ્દો આપણે આપણું જોઈ લઈએ છીએ. હવે આ વાતને આપણે કહીએ, કેટલી બધી વખત એને વાગોડીએ ને ત્યારે વાત સમજાય. ઓહો, આ વાત આમ હતી. આટલી સિમ્પલ હતી તો વાત ત્યારે કેમ નહીં સમજાય? આવરણ હોય તો નહીં સમજાય. એટલે આવરણ આપણે શું કરીએ? હેન્ડલ માર 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 કરીએ તો આવરણ ધીમે ધીમે કરીને ખસતા જાય. ખસી ગયું એટલે દેખાશે ઓહો, આટલી સિમ્પલ વાત હતી. નથી એટલે ટાઈમ આવે નહીં ત્યાં સુધી આપણું કામ હેન્ડલ માર્યા કરવા. એટલે ચંચળ અવસ્થામાં આત્માનો અંશ નથી. અચંચળને અચંચળ, આ ચંચળતા બધી જુએ છે અને એને આપણે સારી રીતે સમજી ઓળખીને એને પુરુષાર્થમાં લઈએ છે. એટલે પછી આપણને એ ખબર પડે કે આપણે આમ કરવાનું છે. એટલે કે જ્ઞાન ક્રિયાથી રહેવાનું છે. ઉદ્ગલ ક્રિયા રહી નહીં. ઉદ્ગલ ક્રિયા વ્યવસ્થિત શક્તિ કરે છે. મારે કે મારે પુત્ર સાથે લેવા દેવા જ ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો? સમજી જાય કે આપણી જોડે લેવા થોડી નાખવાનો. હેલો, દેખાય છે ને, પણ અવાજ નહીં આવતો, કોઈ બોલતું નહીં. અને ખાલી આપણે શું કહીએ કે ઔપચારિકતાથી આ ગાઈએ છે કે બોલીએ છે, પણ આ રિપીટેડલી બોલવાથી શું થશે? આખો દાડો નવરા છે. સાંભળ્યું ને, આપણે બોલતા નથી. દાદાનો વિડીયો ચાલુ થઈ ગયો. દાદાનો વિડીયો કેવી રીતે ચાલુ થાય? મેં શેર જ નથી કર્યો. Sound was coming. What kind of sound? દાદાનું? દાદાનો એ પેલો સ્તુતિનો આવતું હતું પાછળ. તમે કર્યું ને? I got it. 1 minute. Hold on. એ પેલું શેર કરવાનું લખેલું હતું ને અંદર, એટલા માટે આવ્યું. કઈ નહીં, ક્લિયર. પણ એટલે આ રીતે આપણે એક મિનિટ એટલે બીજું પઝલ ઊભું ના થાય. હા, બરાબર. એટલે આ રીતે આપણે બોલ કરીએ છીએ. ના, બોલ નથી કરતા. પેલું કે ને ઔપચારિકતાથી બોલીએ છે, પણ એની પાછળ આપણી આખી એક મનન થાય છે, ચિંતન થાય છે. અને પછી એ આ વાક્યો તમને દેખાશે, એમ જાણે ખુલ્લી આંખે પણ દેખાશે, બંધ આંખે પણ દેખાશે. ચંચળ અવસ્થામાં આત્માનો અંશ નથી, એટલે મારો અંશ નથી. ચંચળતા જોઈ જાણે અચંચળની જ શક્તિ. અનામી, હું શુદ્ધાત્મા. અરૂપી, હું શુદ્ધાત્મા જોઉં છું. આ પરપોટાના નામધારીના ઉદય કરવું એટલે એના ઉપરા ઉપરી આવતા ભોગવટાને. આ અજ્ઞાનથી બંધાયેલો આ વ્યવહાર હવે આજે હું પ્રજ્ઞા શક્તિથી એને જોઈને ઉકલતો જાઉં છું. સમતો જાય છે, ખાલી થતો જાય છે. બહુ મજાની વાત છે. એટલે આ બધા પદો ને આ વાક્યો જે આપણે તેને ગોઠવણીથી રાખ્યું છે ને, એને કંઈ કરવાનું, બસ ગાયા કરો.
મોટે મોટેથી ગાઓ, રાગમાં ગાઓ, ધેંગણા તાણો, કોઈ વાંધો નથી. ગીતાબેન ઘરમાં એકલા હોય તો પણ પૂછના છે એમને. મોટે મોટેથી બોલવાનું. બાજુવાળા કશું થયું નથી ને, કઈને હું ભક્તિ કરું છું કહેવાનું. પછી ઘરમાં કોઈ હોય એટલે મારાથી બોલાય નહીં ને. હવે હમણાં ઘરમાં કોઈ નથી એટલે ખરેખર એવું છે. સમજાયું? એટલે ધીસ ઇઝ વોટ બહુ સરસ આપણને મળ્યું છે. અને એ આ બધા જ પદ આખરે આપણે જે હમણાં લગી જે બધા જુદા જુદા પુરુષાર્થ લીધા ને એ બધા એકમાં જ બધા છે ને બધામાં એક જ છે. ખબર પડી? એક કોઈ પણ એક લઈએ ને તેમાં બધું જ આવી જાય છે. અને આ બધા જુએ ને તો એક માટે જ છે. હું શુદ્ધ આત્મા છું. એ સકલ સૂત્રની ચાવી જેને પ્રાપ્ત થઈ છે એમને કશું જ કરવાનું રહેતું નથી. એને હાથમાં મુક્તિ મળી ગઈ છે. એ મુક્તિ માણતા માણતા આ બાકી રહેલું કામ છે ને વ્યવહારનું, જે જ્ઞાન પહેલા કરવાનું હતું પણ કૃપાથી જ્ઞાન પહેલા થઈ ગયું છે, તો એ પાછળથી એને ઝાપટિયા કરવાનું. અને કોઈનું સામે આવે તો પછી આપણે ધીમે ધીમે આવું આવું કરાતું હશે એમ કરીને બસ ખાલી કહેવાનું. બસ મોડું ચડાવેલું નહીં હોય ને બહુ સરસ રીતે બધું જીવન સરસ પસાર થઈ જાય. અને મુદ્દામાં દાદા સમજાય, આગ લગી થયેલા બધા અવતારો સમજાય, અને સામાનું ઉપકારીપણું સમજાય. કેટલું બધું ઉપકારીપણું છે દરેક જણાનું, માતા પિતાનું, ભાઈઓ બહેનોનું, અડોશ પડોશનું. અને સૌથી મોટું ઉપકારીપણું કોનું છે ખબર છે? આ શરીરનું. શરીરની ટાઈમ છે, રિલેટિવ ટાઈમ, અને આપણે રિયલ ટાઈમ છે. આ ખ્યાલ આવે? બધા જ ઓફ કરીને બેઠા છે. કોની જોડે ભીત જોડે વાત કરું? હેલો, ખબર પડી ને? શરીર એ રિલેટિવ ટાઈમ છે, વ્યવહાર છે, વ્યવહાર સમય છે, અને હું નિશ્ચય સમય છું. એ બે પેરેલલ થઈ જવો જોઈએ. હમણાં શું છે, વ્યવહાર સમય આગળ જતો જાય છે, હું પાછળ દોડ દોડ કરું છું એની પાછળ પાછળ. એ આગળ આગળ જ જતો જાય છે. ખબર પડી? એનો મતલબ શું થયો? તે જોવાનું રહી જાય છે. નિશ્ચય જુએ છે અને વ્યવહાર કરે છે. નિશ્ચય જુએ છે, વ્યવહાર કરે છે. હમણાં નિશ્ચયની સ્પીડ પાછળ છે, વ્યવહારની સ્પીડ. આટલો ગ્રોસ ટાઈમ છે ને, આટલો ગ્રોસ ટાઈમ કે છે. વ્યવહાર સમય ફિઝિકલ છે, તો પણ એને આપણી જોવાની શક્તિ, નિશ્ચય ટાઈમ એને જોઈ નથી શકતો. કારણ હા, big lag, lagging regret. behind. No, regret is not. You don't have to regret. એને છે ને ખરેખર કેવું છે કે આપણે ચોંટી ગયેલા છે કશે. આપણે એમ કહીએ ને, તમને બ્રિજના એન્ડ ઉપર ઉભા રાખ્યા છે. તમે જોવાનું કે કઈ ગાડી ગઈ. હવે જે ગાડીના એક્સપર્ટ હોય ને તે કે ફોર્ડ ગઈ, BMW ગઈ, મેર્સિડીઝ ગઈ, ટોયોટો ગઈ ને એવી રીતે કરીને. પણ એમાં જો કોઈ એમની પર્ટિક્યુલર ગમતી ગાડી આવે ને તો આમ કરીને જોઈ. હવે એમ કરીને જોઈ એટલે 5 ગાડી જતી રહે. એટલે જ્યાં રાગદ્વેષ છે ને, ડિસ્ચાર્જ રાગદ્વેષના આધારે આપણી દ્રષ્ટિ ચોંટી જાય છે અને અવસ્થાને જતી, ખાલી થતી જોઈ નથી શકતા. એટલે પ્રતિક્રમણને પાત્ર થાય છે, પ્રતિક્રમણની ભૂલ થાય. બાકી આજે સવારે એક બહુ સરસ વાત આવી છે ને, એને આપણે થોડું કીધી મેં તમારે લઈએ. હા, 1 મિનિટ. ચાલો, આવી ગયા. સવારે બહુ મજાનું આવ્યું. 1 મિનિટ.
જો શું કહે છે, આકરણી 1 નું છે ભૂલો પર. અનંત ભૂલો છે અને ભૂલોના લીધે ઊંઘ આવી જાય છે. નહીં તો ઊંઘ શાની? નહીં તો ઊંઘ શાની? ઊંઘ આવે એ તો વેરી ગણાય, પ્રમાદચર્યા કહેવાય. શુભ ઉપયોગમાં પણ પ્રમાદને અશુદ્ધ ઉપયોગ કહે છે. પણ આપણે તો શુદ્ધ ઉપયોગ છે. આપણને શુદ્ધ ઉપયોગ છે એટલે શુભાશુભ રહ્યું નહીં આપણને. પણ એ જેટલું રહી જાય છે, જે બધી ભૂલ ભાંગવા કાં તો યજ્ઞ, જ્ઞાનીની અને મહાત્માની સેવા કરવી માનવો પડશે અથવા સ્વપુરુષાર્થ કરવો પડશે. નહીં તો સ્વપુરુષાર્થ એટલે જોવાનો. નહીં તો તમે આમ દર્શન કરી જાઓ તો એ ભક્તિનું ફળ મળે પણ જ્ઞાનનું ફળ ના મળે. અને જ્ઞાનનું ફળ એટલે વીરતી વર્તે, હું કેવળ જ્ઞાન સ્વરૂપ થતો જાઉં. બોલો. એટલે આપણે ખબર પડે કે હજી આપણે માની લીધું છે કે હજી બધી ભૂલો જતી રહી છે, દેખાતું નથી, કામ પૂરું થઈ ગયું એવું લાગે છે. પણ ના ભાઈ, કામ નથી પૂરું થયું. એના જ આ બધી આવરણ છે, એના કારણે પ્રમાદ છે. અને આપણે દાદા શક્તિ માંગ્યા કરવાની. અને બીજું કંઈ નહીં હોય ને તો કંઈ પણ કામ કરી લેવાનું. રોટેશનમાં હું તમને એક દાખલો આપું. અમે જગદીશ કાકા છે ને અહીંયા કેલનપુર, આખો વર્ષ એમનું કઈ ને કઈ કામ ચાલતું જ હોય. લાદી બેસાડશે, પછી સાફ સફાઈ કરશે, પછી કલરિંગ કરશે, પછી પ્લમ્બિંગ કરશે, પછી ઇલેક્ટ્રિકલનું જોશે. એટલે એમ કરીને રોટેશનમાં કામ ચાલુ રહે અને પ્રોપર્ટી અપ ટુ ડેટ રહી. આપણે તો ટિપિકલી મોટલની પ્રોપર્ટી કહે ને, આખો દિવસ કે ને એવરી ટાઈમ ઇન રોટેશન તમારે કોઈ ને કંઈ કામ લેયા કરવું પડે ટુ કીપ યોર પ્રોપર્ટી અપ ટુ ડેટ. અને એ પ્રોપર્ટી અપ ટુ ડેટ રહી એટલે એવી જ રીતે આપણે આપણા ઉપયોગને અપ ટુ ડેટ રાખવાનો. રોટેશનમાં કામ લેવાનું, પેલા માથાનું કામ લેવાનું, પછી પગનું કામ લેવાનું, પછી કાનનું કામ લેવાનું, પછી એવી રીતે કરીને. જય સચ્ચિદાન. બોલો કીર્તિબેન. જય સચ્ચિદાન. જય સચ્ચિદાન. આપણે થોડી વાર પહેલા સમયનો શબ્દ વાપર્યો, સમય. હા, તે વોટ ઇઝ સમયનું શું કહેવા માંગતા હતા? સમય એ જે છઠ્ઠું તત્વ જે છે ને, ટાઈમ, એ એક વ્યવહાર ટાઈમ છે અને બીજો નિશ્ચય ટાઈમ છે. નિશ્ચય ટાઈમ એ હું શુદ્ધાત્મા છું અને વ્યવહાર ટાઈમ એ આ નામધારી છે. કારણ કે એ ટાઈમ ક્લોક આ વ્યવહારને ચલાવે છે. રિલેટિવ ટાઈમ. રાઈટ, રિલેટિવ ટાઈમ. બોલો. રિલેટિવ ટાઈમ આ નામધારીને ચલાવે છે. હા. અને હું રિયલ ટાઈમ જોઉં અને રિલેટિવ ટાઈમ ક્રિયા કરે છે. ઓકે. એટલે જેને હાથમાં રિલેટિવ ટાઈમ આવી ગયો તે જીતી ગયો. રિલેટિવ ટાઈમ આવી ગયો કોને કહેવાય? કે રિયલ ના રેવોલ્યુશન એટલા બધા એવા થઈ ગયા, જોવાના, જાણવાના, પર્ટિક્યુલરલી જોવાના, કે તમને કોઈ પણ વસ્તુ સામે આવે ને આમ કરીને તેની પાછળની અવસ્થા દેખાય, આ અવસ્થા દેખાય ને આગળની અવસ્થા દેખાય એટ અ ટાઈમ. હવે એટ અ ટાઈમ કોઈ વસ્તુ થતી નથી, પણ ઇન અ વેરી લિટલ ટાઈમ તમારો ઉપયોગ બેકવર્ડ, પ્રેઝન્ટ અને ફોરવર્ડ, ફ્યુચર બધું જોઈ લે. એટલે પછી જ્યારે એવું થાય તો તમારી દ્રષ્ટિએ, હાઈ રેવોલ્યુશન વાળી દ્રષ્ટિએ અવસ્થાને જોઈ લીધી, વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યકાળ. તો એ વર્તમાનની કોઈ પણ પરિસ્થિતિ છે તે તમને કોઈ પણ રીતે પ્રભાવિત કરી શકે નહીં અને તમે એ ક્રિયાને જુદા રહીને જુઓ અને એની જોડે કનેક્ટેડ ભોગવટાને પણ જોઈ લો, સમજી લો. ખ્યાલ આવ્યો? આજે રેવોલ્યુશન કીધા મહાવીર ભગવાનના 25,000 હતા એમ કરીને, પણ એટલે આપણે સમજીએ તીર્થંકર પરમાત્મા હતા, છેલ્લો ભવ હતો, કેવળ જ્ઞાનને પામેલા, એટલે એમના રેવોલ્યુશન તો કઈ વાત જ નહીં કરવાની. આપણે કોઈ રીતે કઈ કમ્પેરિઝનમાં આવે નહીં.
પણ આપણને એ જ દ્રષ્ટિ મળી છે, એ જ પુરુષાર્થમાં આપણે છીએ. ધમધમાવો, ધમધમાવો પુરુષાર્થ એક એક શ્વાસમાં. કોઈને ગમતા નથી ગંધાતા લુગડા. એટલે આ વ્યવહાર બધો છે ને, આપણે દાદાને જોઈને કેમ ખુશ થયા? તો કે એમનું આ કપડું હતું ને રિલેટિવ, એ રિલેટિવ કપડું એટલું બધું પ્યોર થયું હતું, એટલું બધું પ્યોર થયું હતું ને કે આપણે એની કલ્પના કરી શકીએ નહીં. એમને ઊંઘની જરૂરત નથી. આજે ભૂલ આમાં એક વાત આગળ આવે છે. દાદાએ એમ કે અમે કીધું છે કે અમારી એક પણ ભૂલ રહી નથી. તમે કહી તો જુઓ, કોઈ કહી નહીં શકે, કોઈની તાકાત નથી કહી શકે. પણ આપણે એના પરથી સમજીએ કે એમણે શું પુરુષાર્થ માંડ્યો હશે, અને આજે એનું ફળ એમને તો મળ્યું, પણ એમણે પ્રાપ્ત કરેલું રેડીમેડ ફળ આપણે આમ જ હાથમાં આપી દીધું, અને આપણે લપ કરીએ છીએ. આરતી દાદા આવા, પેલા સરોજબા આવા, ગીતાબેન આવા, અને કીર્તિબેન ની તો વાત જ નહીં કરવાની એમ કહી. એટલે એ બધી વાત બધી બાજુ પર જતી રહી. વ્યવહાર સમય અને નિશ્ચય સમય. એટલે સમય ભરતી થઈ ગયા. કોને કહેવાય કે વ્યવહાર ટાઈમ તો એના વેગમાં જ છે, એટલે એના ફ્લોમાં જ છે. પણ આપણો નિશ્ચય એટલે જોવાનો સ્વભાવ, ઉપયોગ એટલો બધો તીક્ષણ થઈ ગયો ને કે વ્યવહારની અવસ્થાથી આગળ આપણું જોઈ લઈએ ભવિષ્ય, એને પારિણામિક દ્રષ્ટિ કહે છે. એ પારિણામિક દ્રષ્ટિ આપણી ખુલ્લી થયેલી છે, પણ એ આવરણમાં છે. હમણાં ખુલ્લી એ થયેલી છે ને આવરણ સાથે. એટલે કોઈ વખત વાદળા હલકા હોય ને તો આપણે ઘણું બધું દેખાય, અને પછી વાદળા આવી જાય એટલે બધું બ્લોક થઈ જાય. વાદળા આવી જાય એટલે બધી ભોગવટો થાય ને, કંઈક સફોકેશન થાય ને બધું થાય. આ કેટલી વખત સફોકેશન નથી થતું? એટલે પછી આ પાછું આપણે વાગોડીએ ને. શું વાગોડવાનું? હું શુદ્ધાત્મા છું. ચંચળ અવસ્થામાં આત્માનો અંશ નથી, ચંચળતા જોઈ જાણે અચંચળની જ શક્તિ. અનામી અરૂપી જોતો પરપોટાના ઉદય કર્મો, અજ્ઞાવસ્થે બંધાયેલો પ્રજ્ઞા સ્થિતે ઉકલતો. चंचल अवस्था में आत्मा को अंश नहीं, चंचलता देखे जाने अचंचल नीज शक्ति. अनामी अरूपी देखे बुलबुला का उदय कर्म, अज्ञावस्थ बंधा हुआ प्रज्ञा स्थिति से समाधान. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. Thank you so હવે much. ટાઈમ થઈ ગયો છે, તો દીપકાનજી ત્રિમંત્ર બોલાવો. નમો ગીતાબેન વિતરાગાય, બોલો કરજો. નમો વિતરાગાય. નમો હરિહંતાણમ, નમો નમો હરિહંતાણમ. નમો સિદ્ધાણમ, નમો નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ, નમો નમો આયરિયાણમ. નમો વજ્રાયાણમ, નમો નમો વત્સાયાણમ. નમો લોય સૌવ સાહુણમ, નમો લોય સર્વ સાહુણમ. એસો પંચન મુક્કારો, એસો પંચનમુક્કારો. સૌવપા વપણાસણો, સર્વપાપનાશનો. મંગલાણમ ચ સવેશિન, મંગલાં ચ સર્વેષિં. પડમમ હવૈ મંગલમ. પડમં હવિ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શ્રી સચ્ચિદાનંદ કાલના કાર્યક્રમના પ્રોગ્રામમાં સવારે 6:30 પ્રાતઃ વિધિ
10:15 ગુજરાતી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિની આરતી, રાત્રે 9 વાગે વર્લ્ડવાઇડ સત્સંગ. સારા દિવસના પુરુષાર્થમાં કવિરાજની નામરૂપી પરપોટો દાદાજીને વસવર્તોની જે 4 કડી છે તેને આપણે આખો દિવસ વાગોડશું. હમણે જે પદ મોકલી આપ્યું છે તે આપણને અવેલેબલ રહેશે, એટલે તમારા ફોનમાં કે કમ્પ્યુટરમાં એ એમને બેઠા હોય તો ગીતાબેનને આ એક મળી ગયું, તમારે ફ્રી ટાઈમ હોય ને વગાડ્યા કરજો આખો દિવસ. એનું એ જ ખ્યાલ આવ્યો. અને એ રીતે આપણે પુરુષાર્થમાં રહીશું, પછી એની મેળે અંદર એ કડી ચાલ્યા કરશે ને મજા આવતી જશે.